હવે રાજકુમાર ઋષભકુમાર રાજ્યને માટે યોગ્ય થઈ ગયા છે. એને રાજ્ય સોંપીને હું નિવૃત્ત થઈને ધર્મ આરાધનાની જીવન સફળ બનાવવા વિચારી રહ્યો છું. કહો મંત્રીશ્વર, આપનો શું અભિપ્રાય છે? મહારાજ, એમાં પૂછવાની વાત જ ક્યાં છે? બાળપણથી જ આપણો કુમાર મહાન ગુણવાન છે. તે અન્ય બાળકો માટે પણ આનંદદાયક, એની ક્રીડા આનંદદાયક પણ હતી. તેના યુવાવસ્થાના ભોગો પણ નિકાચિત ભોગાવલી કર્મોના જયને માટે છે. એની પ્રત્યેક ક્રિયામાં વિરાગની ઝલક દેખાય છે. આપના કુંવર વીર છે, ધીર છે, ગંભીર પણ છે. વાહ! હા મહારાજ, મંત્રીશ્રીનું કહેવું બિલકુલ સાચું છે. આજે સારાઈ નગરમાં રાજકુમારની લોકપ્રિયતા ફેલાઈ છે. સર્વે એની બુદ્ધિમત્તા, ધૈર્ય અને શૌર્યની પ્રશંસા કરે છે. તમારા સર્વેના અભિપ્રાયથી મારો અભિપ્રાય તો કાંઈ જુદો તો ન જ હોય ને. મારા ખ્યાલ પ્રમાણે તો આટલી નાની ઉંમરમાં રાજકુમાર સુરવીર મારી નજરમાં નથી આવ્યો. કોષાધ્યક્ષજી, આપ શા માટે મૌન છો? રાજકુમારની વીરતાનું શબ્દોમાં વર્ણન કરવું એ મારી તાકાતની બહારની વાત છે. આ સગળી પ્રજા બસ એટલું જ ઈચ્છે છે કે રાજકુમારને રાજાના સ્વરૂપમાં જોવા ઈચ્છે છે. મંત્રીશ્વરજી, તમારા સૌના અભિપ્રાય સાંભળીને મને અત્યંત હર્ષ થયો છે. પુરોહિતજી, આ વિષયમાં આપનો શું અભિપ્રાય છે? મહારાજ, આપે મને પૂછ્યું છે તો મારે તમને કહેવું જ પડશે કે રાજકુમાર રાજ સિંહાસન માટે યોગ્ય છે. પણ હું વિચારું છું કે આ સિંહાસન રાજકુમાર માટે યોગ્ય છે કે નહીં. રાજકુમાર રૂપનો અંબાર છે, ગુણોનો ભંડાર છે. રાજકુમાર જો રાજા બનશે તો જગમાં જય જયકાર થશે, જગમાં જય જયકાર થશે. રાજપુરોહિતજી, આપણે શું વાત કરી? આપના અનુભવનો અમે સ્વીકાર કરીએ છીએ. બસ હવે આપ જલ્દીથી રાજ્યાભિષેકનું મુહૂર્ત કાઢીને આપો. મહારાજ, આપે વાત મુહૂર્ત જોઈને જ મૂકી લાગે છે. આજે રાજ્યાભિષેક માટે ઉત્તમ દિવસ છે. આજે વિદ્યમાન નક્ષત્ર સર્વોત્તમ છે. આ નક્ષત્રમાં જો રાજ્યાભિષેક થશે તો કુશલ થશે, તો અવશ્ય ફલદાયી થશે. આજનું મુહૂર્ત આપ શીઘ્ર કુમારની બહેનને બોલાવો. આપ શીઘ્ર કુમારની બહેનને બોલાવો. જો સુમુહૂર્ત વ્યતીત થઈ જશે તો પાછળથી પસ્તાવું પડશે. હવે છોડો. જો મુહૂર્ત સારું છે તો વાતોમાં શા માટે સમય પસાર કરો છો? મંત્રીશ્વરજી, તમે રાજ્યાભિષેકની તૈયારી કરાવો. આખા નગરમાં ઉદ્ઘોષણા કરાવી દો. સુનો સુનો સુનો, વિનીતા નગરીના नगरवासियों सुनो, आज नाभि राजा का हुक्म है, नाभि राजा का हुक्म है कि उनके लाडले बेटे ऋषभ कुमार का आज राज्याभिषेक है. इसलिए सब लोग राज दरबार में राज्याभिषेक देखने के लिए पधारो पधारो पधारो. धन्य धन्य वो लोग यहाँ जो आज रहे सिर टेक, राज्याभिषेक प्रभु का राज्याभिषेक, राज्याभिषेक प्रभु का राज्याभिषेक. हे जोवा आवो ने, हो जोवा आवो ने, हो जोवा आवो ऋषभ दरबार. जो जो न करता अवसर ने कीर्तता सिवा. हे जोवा आवो ने, हो जोवा आवो ने, हो जोवा आवो ऋषभ दरबार. जो जो न करता अवसर ने कीर्तता सिवा.
દીકરી, આજે તારો ભાઈ રાજા બનવા જઈ રહ્યો છે. એના લલાટમાં તિલક કરીને શુભ ભાવના પ્રદર્શિત કર કે તારો ભાઈ સર્વેની આંખોનો તારો બને. જેવી તમારી આજ્ञा पिताश्री. बिना संगीत की सलामी, क्योंकि वो पद छोड़ रहे हैं. छत्र चामर अलंकृतै राज्याभिषेकोपटं स्थापनामिते स्वाहा. हो ऋषभ कुंवर की राजसभा होता है जय जयकार सदा. या भक्तों के टोले, या भक्तों के टोले आते हैं, राजा को शीश झुकाते हैं. રાજતિલકના આ અવસરે હું મારી જાતને અહોભાગ્ય માનું છું. મારું મંડું નૃત્ય કરી રહ્યું છે અને મારું હૈયું હર્ષના હિલોળે ચડ્યું છે, કારણ સ્નેહના આ સાગર સમા આ મારા વીરાને રાજ તિલક કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. ઓ મારા લાડકવાયા વીરા, આ તિલક એ માત્ર આપની લલાટની શોભા નથી, પણ આપની કુમાર અવસ્થાને રાજ્ય અવસ્થામાં પરિવર્તન કરનારું પરિબળ છે. આજ આપ રાજકુમારમાંથી રાજાધિરાજ બની રહ્યા છો. જેમ દેરાસરમાં દાખલ થતા પહેલા કરાતું કેસરનું તિલક એ પ્રભુ આજ્ઞા પાલનનું પ્રતીક છે, તેમજ તમારા ભાલે પણ થયું આ કુમકુમનું તિલક એ પ્રજાપાલનની જવાબદારીનું પ્રતીક છે. તમારામાં સૂતેલો ગુણો અને બધી શક્તિઓને પૂજ્ય પિતાશ્રી એ નિહાળી લીધી છે. તમારી સંપૂર્ણ યોગ્યતા જોઈને જ તેઓ તમને આ જવાબદારી સોંપી રહ્યા છે. બાપ કરતા બેટો સવાયો, વાહ. એ કહેવત અનુસારે રાજધુરાને વહન કરવામાં તમારી કુશળતા જરૂર સફળતા આપશે. તમારી યશ કીર્તિ દસે દિશાઓમાં રહે એવી આજની આ મંગલ ઘડીએ આ બેનડીની મનોકામના છે. ઓ મારા વહાલા પ્રજાજનો, ઉગતા સૂર્ય સમા આ મારા વીરાના કર્તવ્યમાં તમે પણ સાથ અને સહકાર જરૂર આપજો. આપશો ને? નૂતન મહારાજ શ્રી કેસરિયાજી અદિશ્વર મહારાજની જય હો, મહારાજાની જય હો. આપના રાજ્યમાં પ્રજા આનંદથી રહેશે એમાં કોઈ શંકા નથી. તમારી બુદ્ધિમત્તા, નીતિમત્તા અને કુશળતાથી રાજ્યનું સંચાલન સારી રીતે જ થશે. મારી એ જ શુભકામના છે કે આપના યશનો ડંકો દસે દિશામાં ગુંજી ઉઠે. બોલો નૂતન રાજાધિરાજ કી જય હો, જય હો. મહારાજ, આજે અમારા આનંદની કોઈ સીમા નથી. અમને મહારાજા પ્રાપ્ત થયા છે. તમારા રાજ્યમાં પ્રજાને ક્યારેક પણ તકલીફ નહીં આવે. સર્વેના ઘરમાં અત્યંત સુખ આનંદ રહેશે. વિનીતા નગરીના રાજપુત્ર, સર્વે લોકોના આંખોના તારા, દુખીઓના સહારા, સુખીઓના રખવાલા, નૂતન મહારાજાની જય હો, જય હો. જોરદાર જય હો. સેનાપતિ. મહારાજજી, તમારા રાજ્યમાં જનતા
એકદમ નિર્ભય અને સુરક્ષિત રહેશે. તમારા તેજને જોતા જ શત્રુઓ ભાગી જશે. અરે તમારી સામે નજર કરવાની પણ કોઈની હિંમત નહીં ચાલે. અને કદાચ જો કોઈ તમારી સામે થશે ને તો મારી આ તલવાર તેના ટુકડે ટુકડા કરી નાખશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સેનાપતિજી, આટલા આવેશમાં નહીં આવો. અરે આપના મહારાજાના પ્રબળ પુણ્યોદયની આગળ કોઈનું ચાલવાનું નથી. પહેલી વાત તો એ છે કે આ દુનિયામાં એનો કોઈ શત્રુ ઉત્પન્ન નહીં થાય. વાહ ભાઈ વાહ. નૂતન મહારાજા ધીરાજ, તમે તો સર્વગુણ સંપન્ન છો. તમને હું શુભ કામના આપું, આશીર્વાદ આપું. તમારા રાજ્યમાં સર્વત્ર ધર્મની જય જયકાર થશે અને સર્વત્ર મૈત્રીનું પવિત્ર વાતાવરણ હશે.